હાય ફ્રેન્ડ્સ, કેમ છો? અત્યારે અમે આવી ગયા છીએ સુરત. સવારમાં મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છું. દીવાબત્તી પણ થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ. ચાલો ચા પીવા સવારની. છાશ અને મેગી બની ગઈ છે. જય શિવ ખાય છે મેગી. આ શાક માર્કેટમાં અમે ગયા હતા, હું ને શ્વેતા, શાક લેવા માટે. કેરી, ગાજર, મરચું, દૂધ, 2 બાટલી છાશ. ભીંડાનું શાક બનાવવા માટે ભીંડો કપાઈ ગયો છે. ભીંડાના શાક સાથે ભાખરી પણ તૈયાર છે. ખીચડી માટે ગાજર અને મરચું, કેપ્સિકમ. અહીંયા તળાઈ રહી છે વેફર. અમે ગયા હતા શાકભાજી લેવા. શાકભાજી લઈને આવીને હવે જમશું. જમીને પછી 8:15 જવાનું છે બાદલભાઈને ત્યાં. શિવ હેમાંશુ સાથે રમે છે. તૈયાર છે ભીંડાનું શાક, શેકેલા મરચા, ભાખરી અને શ્વેતા માટે 11 છે એટલે ખીચડી, કે હમણાં કુકર ખોલીને જોઈ લઈએ. આ છે વેજીટેબલ ખીચડી. અમે જઈ રહ્યા છીએ હિના પાસે. ટ્રાફિક સિગ્નેશભાઈ અને મિતુલભાઈનો વેઇટ કરીએ છીએ. અમે લોકો પહોંચી ગયા હતા. મિતુલભાઈ અને વૃંદેશભાઈ આવે છે. હમણાં જ મિતુલભાઈનો ફોન આવ્યો હતો, તે આવે છે. મિતુલભાઈ આવી ગયા છે. હિનાના ઘરે આઈસ્ક્રીમ ખાધું. હવે બધા ભાઈઓ છૂટા પડીને ઘરે જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 12. વાગ્યા હતા હિના પાસે. હું, શ્વેતા, વૃંદેશ, સુરેશ કાકા, સોનલ કાકી, મિતુલભાઈ, દિવ્યા ભાભી બધા જ ગયા હતા. ત્યાંથી હવે કતારગામથી પાછા આવી ગયા છીએ. હવે સૂઈ જઈશું. મળીએ નવા વ્લોગમાં. બાય.